નમસ્કાર મિત્રો, ગુડ મોર્નિંગ. આજે આપણે ગુજરાતી વિષયમાં ભણીશું લેખન વિભાગ. ગુજરાતી વિષયમાં મિત્રો ટૂંકમાં 4 વિભાગ આપણે મેઇન 10મા ધોરણની કે કોઈ પણ પરીક્ષામાં આવે: ગદ્ય વિભાગ, પદ્ય વિભાગ, વ્યાકરણ વિભાગ અને ચોથો વિભાગ છે લેખન વિભાગ. તો ગદ્ય વિભાગ અને પદ્ય વિભાગ એમાં પાઠ્યપુસ્તકના પાઠ અને કાવ્યનો સમાવેશ થાય, જ્યારે વ્યાકરણ વિભાગમાં ગુજરાતી વિષયનું વ્યાકરણનો સમાવેશ થાય. અને જ્યારે લેખન વિભાગની આપણે વાત કરીએ તો લેખન વિભાગની અંદર નિબંધ, વાર્તા, પત્રલેખન, વિચાર વિસ્તાર, અર્થ વિસ્તાર, ગદ્યાર્થ ગ્રહણ, પદ્યાર્થ ગ્રહણ, અહેવાલ લેખન, પત્રલેખન અને સંક્ષેપીકરણ છે એનો સમાવેશ થાય છે. તો આજે આપણે આમાંના 2 ટોપિક છે એનો અભ્યાસ કરીશું. એમાં આજે આપણે 2 ટોપિક લેવાના છે: સંક્ષેપીકરણ અને અર્થ વિસ્તાર. તો સંક્ષેપીકરણ છે અને અર્થ વિસ્તાર છે એ કરતી વખતે આપણે કઈ કઈ બાબતને ધ્યાનમાં રાખશું, એના કેટલાક ટોપિક છે, એના કેટલાક મુદ્દા છે, એના વિશે આજે આપણે ચર્ચા કરીશું. સંક્ષેપીકરણ છે એને બીજી ભાષામાં સાર લેખન પણ કહી શકાય. તો આ સાર લેખન કરતી વખતે આપણે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખશું એનો આપણે આજે ચર્ચા કરીશું. અને આ પ્રશ્ન છે મિત્રો એ તમારે 5 માર્ક્સમાં છે એ પૂછાઈ શકે કે સંક્ષેપીકરણ કેવી રીતે કરાય, સંક્ષેપીકરણ કરતી વખતે કઈ કઈ બાબત ધ્યાનમાં રખાય. કઈ બાબત ધ્યાનમાં રખાય તમને નહીં પૂછાય, પરંતુ તમને એક પેરેગ્રાફ આપવામાં આવ્યો હશે અને કહેવામાં આવશે કે આ પરિચ્છેદ છે એનો સારાંશ લખો અથવા એનું સંક્ષેપીકરણ કરો. તો આજે આપણે સંક્ષેપીકરણ છે એના વિશે આપણે ચર્ચા કરીશું કે સંક્ષેપીકરણ તમારે કરવું હોય તો તમે કેવી રીતે કરી શકો. પરીક્ષામાં પૂછાય કે નીચે આપેલા ગદ્યખંડ વાંચી તેનો સારાંશ લખો અથવા તો તેનું 3જા ભાગમાં સંક્ષેપીકરણ કરો. મિત્રો મોટે ભાગે 3જા અથવા તો 5મા ભાગમાં, પણ આપણે પરીક્ષામાં મોટે ભાગે 3જા ભાગમાં સંક્ષેપીકરણ છે પૂછાય છે. તો આપણે એને વિગતે સમજીએ. તો સંક્ષેપીકરણ એટલે વિસ્તારથી કહેવાયેલી જે બાબત છે, એનો મર્મ છે, એની જે કહેવાનું તાત્પર્ય છે એ સમજી તેમાંની વધારાની વિગતો દૂર કરી અને એનું જે તાત્પર્ય છે, એનું જે કહેવાનું હાર્દ છે એને હાનિ ન પહોંચે એવી રીતે એ પેરેગ્રાફ છે એને સચોટ અને સંક્ષેપ કરી, ટૂંકાણ કરી અને ફરીથી લખવું. સંક્ષેપીકરણ એ ટૂંકમાં લખવું, ટૂંકમાં રજૂઆત કરવી. ઘણાને મિત્રો બહુ મોટી મોટી રજૂઆત કરવાની ટેવ હોય, તો કોઈ પણ વાત છે એને ટૂંકમાં કેવી રીતે કહેવી, એને કેવી રીતે લખવી, એનું નામ સંક્ષેપીકરણ. સંક્ષેપીકરણ એટલે મૂળ લખાણના પરિચ્છેદનો 3જો ભાગ લખવો. મિત્રો એક ખાસ વાત યાદ રાખવી હતી કે 3જો ભાગ એટલે તમારા આપેલા પરિચ્છેદના જે શબ્દો કે વાક્યો છે એને ગણીને એનો 3જો ભાગ કરવો એવો અર્થ નથી. ફકરામાં 18 વાક્યો આપ્યા હોય તો 6 વાક્યો ભેગા કરીને લખવાના એવું નથી કે તમે સંક્ષેપ એટલે ટૂંકમાં 6 વાક્યો ગોતીને સારા લખી નાખો એટલે તમારું સંક્ષેપીકરણ છે થઈ ગયું, એવું નથી. પણ સંક્ષેપીકરણ એટલે શું? તો કે તમારી પાસે જે ભાષા છે એનો કર્કશરભર્યો ઉપયોગ. મિત્રો આપણા ખીચામાં આપણે 10 રૂપિયા હોય અને આપણે જેમાંથી 5 જ રૂપિયા જરૂર પડે ત્યાં જ વાપરીએ એને કર્કશર કહેવાય. પણ જે જરૂરિયાત છે ત્યાં જ વાપરવા. તો સંક્ષેપીકરણ એટલે શું? તો સંક્ષેપીકરણ એટલે ભાષા છે એનો કર્કશર ભર્યો ઉપયોગ. જીવનમાં અત્યારે દરેક બાબતમાં આપણે કર્કશર કરીએ છીએ, તો ભાષામાં પણ અમુક જગ્યાએ કર્કશર કરવી ખૂબ જરૂરી છે. તો કર્કશર ભર્યો ઉપયોગ. તો કર્કશર ભર્યો ઉપયોગ કેવી રીતે કરી શકે? તો કે એમાં જે જરૂર ન હોય એવા નિપાત, સંયોજકો પણ ન વાપરવા, એને કર્કશર. તો સંક્ષેપીકરણ કરવા માટે આપણે કેટલાક મુદ્દા ધ્યાનમાં રાખવાના છે, કેટલાક તબક્કામાંથી પસાર થવાનું છે. આજે આપણે એના વિશે વાત કરીશું. દાખલા તરીકે રામ વનમાં ગયા, સીતા વનમાં ગયા, એનું સંક્ષેપ કરવું હોય તો કે રામ અને સીતા વનમાં ગયા. હજી એનું પણ સંક્ષેપ કરવું હોય તો કે રામ સીતા વનમાં ગયા. સંયોજક, નિપાત, વધારાના જે શબ્દો છે, સરખા જે વાક્યો છે એ બધા વાક્યને એક કરી અને ફરીથી લખવા. રામ અને સીતા વનમાં ગયા, એને રામ વનમાં ગયા અને સીતા વનમાં ગયા એ વાક્યનો સંક્ષેપ કર્યો તો રામ અને સીતા વનમાં ગયા, એ વનમાં ગયા તો બતાવવું જ પડે.
તો રામ વનમાં ગયા, સીતા વનમાં ગયા, 2 વાર છે, એમાંથી વનમાં ગયા 1 વાર કરી નાખશું. રામ અને સીતા વનમાં ગયા, તો અને છે એ સંયોજક છે, આપણે કાઢી નાખશું. રામ સીતા વનમાં ગયા. વાક્યનો જે હાર્દ છે, જે મર્મ છે, જળવાઈ રહે. અને 2 વાક્ય છે એનું 1 વાક્ય આપણે બનાવી નાખ્યું. તો વધારાના નિપાત કે સંયોજક છે એને વાપર્યા વગર કરકસર કરી અને સંક્ષેપીકરણ કરવું. હવે આપણે કેટલીક બાબતો જોઈએ કે સંક્ષેપીકરણ કરવું તો કેવી રીતે કરવું. તો મિત્રો એની માટે 2 તબક્કામાંથી પસાર તમારે થવું પડે. દાખલા તરીકે તમને એક વૃક્ષોને મહત્વ દર્શાવતો એક પેરેગ્રાફ આવે છે કે વૃક્ષો છાંયડો આપે છે, પોતે તાપમાં તપી અન્યને અસહ્ય ગરમી વેઠી પોતાના ફળ આપે છે. તો આ પંક્તિ છે ને કહેતો કે વૃક્ષ પોતાના છાંયો અને ફળ મનુષ્યને આપે છે. તો કેવી રીતે કરાય, તો આપણે 2 તબક્કા જોઈએ. તો એમાં પહેલો તબક્કો છે કે મૂળ લખાણ હોય ને તમારું, એનો યોગ્ય અર્થ ગ્રહણ કરવું. પેલા એનો અર્થ છે, એનો ભાવ છે, બરાબર તમારે સમજવો. એટલે એને સમજવા તમારે શું કરવું પડે, તો કે ધ્યાનપૂર્વક તમારે પેરેગ્રાફ વાંચવો પડે. એકવાર વાંચવાથી તમને બરાબર ન સમજાય તો તમારે પેરેગ્રાફ બીજી વાર વાંચવું પડે. એટલે કે તેના મર્મને સમજવું પડે. અને એમાં સારૂપ વિગત છે એને સમજવી પડે કે આમાં કઈ કઈ બાબત મહત્વની બાબત છે એને એક બાજુ તારવવી પડે, અને ગૌણ બાબત છે એને ત્યજવી પડે, એટલે કે એને છોડવી પડે. અર્થગ્રહણ બરાબર તમે એનો મર્મ સમજી ગયા, એનો અર્થગ્રહણ બરાબર તમે કરી લીધો, પછી શું કરવાનું, તો કે પછી વધારાની જે અલંકારિક રજૂઆત છે, દ્રષ્ટાંતો છે, પુનરાવર્તન છે, એ બધું જ તમારે દૂર કરવાનું છે. ઓછામાં ઓછા અને સચોટ શબ્દો દ્વારા એનું તમારે સઘહ પુનર્લેખન એટલે ફરીથી પેરેગ્રાફ છે એને ફરીથી લખવાનો છે. પણ કેવી રીતે, તો કે સઘન શબ્દો, સચોટ વધારાના જે પુનરાવર્તિત શબ્દો છે એને કાઢી નાખવાના, ને પછી વધારાના જે શબ્દોની જરૂર વગરના જે શબ્દો છે એને તમારે કાઢી નાખવાના છે. અને સઘન બરાબર સમજી અને સઘન એનું પુનર્લેખન એટલે ફરીથી તે પેરેગ્રાફ લખવાનો છે. આ 2 તબક્કામાંથી પસાર તમારે થવાનું છે. પહેલો તબક્કો તમને મેં શું કીધું કે પહેલો તબક્કો છે કે તમારે મૂળ લખાણ છે એને બરાબર વાંચી લેવું, યોગ્યનું અર્થગ્રહણ કરવું, તેનું મર્મ સમજી લેવું અને તેની સારૂપ વિગત છે સમજવી. બીજો તબક્કો તો કે વધારાની જે રજૂઆત છે, અલંકારિક રજૂઆત છે, દ્રષ્ટાંતો છે, પુનરાવર્તનો છે, એ બધાને દૂર કરવાના અને ઓછામાં ઓછા શબ્દો દ્વારા આનું સઘન લેખન છે એ તમારે પુનર્લેખન એટલે ફરીથી આખો પેરેગ્રાફ લખવાનો છે. પેરેગ્રાફમાં તમને કદાચ શીર્ષક પણ પૂછાઈ શકે, તો તમારે આખો પેરેગ્રાફ વાંચી એનો સાર શું છે અને શું શીર્ષક આપી શકાય એના વિશે પણ તમારે વિચારવું પડે. તો હવે યોગ્ય રીતે સંક્ષેપીકરણ માટે શું કરવું, આપણે 2 તબક્કા બરાબર સમજી ગયા. હવે એની કેટલીક પ્રક્રિયા છે, મુદ્દા પોઈન્ટસર, કે તમારે કેવી રીતે સંક્ષેપીકરણ કરવું. તો સૌપ્રથમ પહેલો મુદ્દો ધ્યાનમાં રાખવા જેવી બાબતમાં જોઈએ તો આખા પરિચ્છેદ છે, પેલો આખો પરિચ્છેદ એટલે પેરેગ્રાફ, એને તમે મિત્રો 3 વાર વાંચી લ્યો. પહેલી વાર વાંચો ત્યારે એમાં તમને શું કહેવાય છે સમજો, બીજી વાર વાંચો ત્યારે તમે તે સમજી રહ્યા છો, તેમાં કાંઈ ભૂલી તો નથી જવાતું ને, ચૂકાયું તો નથી ને, તે તપાસ કરો. અને ત્રીજી વાર જ્યારે વાંચો ત્યારે એનો બરાબર મર્મ છે એને સમજો, એને રેખાંકિત કરો કે આટલી બાબત છે, કહેવામાં છે આટલા મુદ્દા, આટલી બાબત છે, આપણે એને નકારી શકીએ નહીં, એટલે આટલી બાબત છે એને આપણે લોપ કરી શકીએ નહીં. તો એને બરાબર એ શબ્દો છે એને તમારે રેખાંકિત કરવાના છે. એમાં પહેલું છે ફકરામાં કઈ વિગત દ્રષ્ટાંત રૂપે છે તે સમજો. તે સંક્ષેપ કરતી વખતે તમારે ઉદાહરણો આમાં આપવાના નથી. નિબંધ હોય તો તમારે એમાં અલંકારિક ભાષા વાપરવી પડે, કયા સંક્ષેપ તમારે એમાં વધારાનું સવિસ્તાર લખવું પડે, પરંતુ સંક્ષેપ છે ટૂંકમાં તો વધારાના જે શબ્દો છે, ઉદાહરણ છે, દ્રષ્ટાંત છે, એ તમારે પહેલાં કાઢી નાખવાના. સંક્ષેપીકરણ કરતી વખતે એને તમારે ટાળવાના રહેશે. વધારાના સંયોજક છે એ કાઢી અને 1 વાક્ય 2 વાક્ય હોય ને 1 વાક્ય બનાવવાનું રહેશે. તેમજ પુનરાવર્તન પામતી વિગતો પણ ટાળવાની છે. એકને એક વાત વારંવાર 2-3 વાર આવતી એ વિગત છે તમારે ટાળવાની રહેશે.
મર્મની હારે સીધી એનું જે હાર્દ છે, કહેવાનો જે ભાવ છે એને સીધી રીતે સ્પર્શતી ન હોય તેવા વિશેષણ, ક્રિયા વિશેષણ અને ગુણ વાક્યો વગેરે સામગ્રી છે એ પણ તમારે લેવાની નથી. મૂળ ફકરાના વાક્યો યથા તથા લેવાના નથી. વાક્યોમાં પણ તમારે પરિવર્તન કરવાનું છે. ખાસ યાદ રાખો, યથાતથ છે, જેવા છે એવા જ તમારે મૂકવાની જરૂર છે નહીં. માત્ર એનો ભાવ છે એ જળવાવો જોઈએ. અને જે શબ્દો મૂળ બાબત રજૂ કરે છે એ શબ્દોને યોગ્ય વાક્ય રચનામાં ગોઠવણ છે. મિત્રો, ભાષામાં પહેલાં જ્યારે ભાષાનું તમે લખાણ કરો તો તમારા મનમાં યોગ્ય વાક્ય રચના ગોઠવાય બહુ ખૂબ જરૂરી છે. તો જે મૂળ ભાવ દર્શાવતા શબ્દો છે એને યોગ્ય વાક્ય રચનાની અંદર તમારે ગોઠવવાના છે. અને ત્યાર પછી તમે સંક્ષેપીકરણ કરી શકશો. મિત્રો, તમે અત્યાર સુધી સંધિ, સમાસ, શબ્દ સમૂહ, એક શબ્દ, રૂઢિપ્રયોગ, કહેવત વગેરેનો અભ્યાસ કર્યો, તો તેનો સંક્ષેપીકરણમાં તમે ઉપયોગ કરી શકો છો. સંધિ છે, દાખલા તરીકે એમ આવ્યું કે તેઓ શ્રેષ્ઠ પરમ ઉત્તમ પ્રકારના સંત છે, તો પરમ સંત એમ લખી શકો. તે ખૂબ સારો માણસ છે, તો સજ્જન છે, તે સજ્જન માણસ, એમ તમે ખૂબ સારો માણસ કાપી અને તમે સજ્જન લખી શકશો. તો આ જે તમે વ્યાકરણ શીખા છો, શબ્દ સંધિ, સમાસ, શબ્દ સમૂહ, રૂઢિપ્રયોગ, એ દરેકનો તમે એક શબ્દમાં ઉપયોગ છે એ કરી શકો. આ વાક્યોને મૂળ પરિચ્છેદના સઘન સંક્ષેપ રૂપે તમે ફકરા તરીકે લખી શકો છો. સંક્ષેપ રૂપે લખાયેલા લખાણને તમે ફરી એકવાર વાંચો, તપાસો કે હજુ પણ આમાંથી કાંઈ નીકાળી શકાય એમ છે. કોઈ ઉપરાંત એ પણ જુઓ કે કોઈ મહત્ત્વની બાબત તો આમાં રહી નથી ગઈ ને, ચૂકી તો નથી જવાય ને, તો એનો પણ તમે તપાસ કરો. સંક્ષેપીકરણ કરતી વખતે મિત્રો ખાસ એ બાબત યાદ રાખો કે અહીં અર્થ છે કેન્દ્ર સ્થાને છે. એનો અર્થ છે એ જળવાઈ રહેવો જોઈએ. અર્થ છે એમાં પરિવર્તન આવવું જોઈએ નહીં. કહેવાયેલી મૂળ વાતનો વિચાર છે, મર્મ છે, કેન્દ્ર સ્થાને છે અને એ ભાષાનો ઉપયોગ અપેક્ષિત છે. એટલે સંક્ષેપીકરણમાં કરકસરભરી ભાષા છે એનો ઉપયોગ ખૂબ જરૂરી છે. તો મિત્રો, તમે હવે બરાબર સમજી ગયા કે તમારે કેવી રીતે સંક્ષેપીકરણ છે કરવું. તો પહેલાં ધ્યાનપૂર્વક પેરેગ્રાફ વાંચવાનું, બરાબર ન સમજાય તો ફરીથી વાંચવાનું. પરિચ્છેદના મહત્ત્વના મુદ્દાઓ છે એને તારવવાના છે. ગૌણ મુદ્દાને, નાની નાની બાબતો છે એને દૂર કરવાની છે. સંક્ષેપ, સારાંશ લેખક શબ્દોને લખવા, સંક્ષેપ અથવા તો સારાંશ લેખકના શબ્દોમાં લખવાની જરૂર નથી, કે જે રીતે લેખકે આપેલું છે તમે તમારા શબ્દોમાં એને રજૂઆત કરી શકો. અને ત્રીજા ભાગમાં આ સંક્ષેપીકરણ છે તમારે કરવાનું છે. અને છેલ્લો પોઈન્ટ આવશે એનો કે તમે જે તમને પેરેગ્રાફ આપેલો છે એનું યોગ્ય શીર્ષક છે એ આપો. તો મિત્રો, આનું એક આપણે ઉદાહરણ છે એ આપણે જોઈ અને પછી આપણે ત્યાર પછીનો બીજો ટોપિક છે એના વિશે આપણે અભ્યાસ કરીશું. પહેલાં આપણે એક સંક્ષેપીકરણ છે એ અહીં આપણે કરીશું. તો ચાલો આપણે એક ઉદાહરણમાં એક સંક્ષેપીકરણ છે એ જોઈએ. તો પેરેગ્રાફ આપેલો છે, વૃક્ષ છે એ અન્યના સુખને માટે છાંયડો આપે છે. પહેલાં હું પેરેગ્રાફ વાંચીશ, પછી એનું સંક્ષેપીકરણ કેમ કરાય એ સંક્ષેપીકરણ કરી અને આપણે એનું સંક્ષેપીકરણ છે એ જોઈશું. તો પહેલાં પેરેગ્રાફ છે, વૃક્ષ છે એ અન્યના સુખને માટે છાંયડો આપે છે. પોતે તાપમાં તપી અને અસહ્ય ગરમી વેઠીને બીજાને પોતાના ફળ આપે છે. પરોપકારી મનુષ્ય એવા જ હોય છે. જો આ નાશવંત કાયનો ઉપયોગ પરાપકર અર્થે ન થવાનો હોય તો તેની ઉપયોગિતા શી? સુખડ જેમ જેમ વધારે ઘસાય તેમ તેમ વધારે સુગંધ આપે છે. શેરડી પણ વધારે પીલાય તેમ તે વધારે રસ આપે છે. સોનું જેમ જેમ વધારે તપે તેમ તેમ વધારે ચળકાટ ધરાવે છે. મનુષ્ય પ્રાણાંતે પોતાના સદ્ગુણો છે એ ત્યજતા નથી. જગત તેમની સ્તુતિ કરે કે ન કરે, તેઓ શ્રીમંત હોય કે ગરીબ હોય, તેઓ અલ્પાયુ હોય કે દીર્ઘાયુ હોય, તેઓ ગમે તે સ્થિતિમાં હોય, પરંતુ પોતાના માર્ગમાંથી ક્યારેય ચલિત થતા નથી. જે બીજાના માટે જીવતા નથી તેનું જીવન નિરર્થક છે. જીવવા ખાતર જીવવું એ તો કાગડા કૂતરા જેવું જીવન છે. જેઓ સૃષ્ટિના કલ્યાણમાં પ્રાણ પાથર્યા છે તેઓ જ પોતાનું જીવન સાર્થક કરે છે. મિત્રો, અહીંયા પેરેગ્રાફ આપેલો છે, તમે એને 2-3 વાર બરાબર શાંતિથી સાંભળો, શાંતિથી વાંચો કે શું લખેલું છે, તો તમને ખ્યાલ આવશે આખો કે
ક્યાંય વૃક્ષની વાત કરવામાં આવે છે તો વૃક્ષના વાત દ્વારા શું કહેવામાં આવે છે? વૃક્ષની વાત દ્વારા કે કોનું જીવન સાર્થક છે. તો વૃક્ષનું ઉદાહરણ આપ્યું છે કે વૃક્ષ જેવું જીવન જીવે ને જે પોતાના માટે ને બીજાના માટે, પોતે તડકો સહન કરી અને બીજાને છાંયો આપે. તો સાર્થક જીવન કોને કહેવાય એની વાત છે એ કરવામાં આવે છે. પણ આ તમને ક્યારે સમજાશે? તો કે તમે 2-3 વખત પેરેગ્રાફ વાંચો તો તમને સમજાશે. તો એનું આપણે અહીંયા સંક્ષેપીકરણ કરીશું. તો એમાં કોની વાત કરવાની પેરેગ્રાફમાં? તો તમે જોજો કે નીચે જો પરોપકારી મનુષ્યની વાત કરવામાં આવી છે. તો પરોપકારી મનુષ્ય કેવા હોય? તો પરોપકારી મનુષ્ય છે વૃક્ષ જેવા હોય. તેઓની જેમ પરોપકાર માટે અનેક કષ્ટો, વૃક્ષ છે એની જેમ જ અનેક કષ્ટો છે તેઓ સહન કરે છે. ઉદાર મનુષ્ય છે એ આમાં પેલું છે કે ઉદાર મનુષ્ય કેવા હોય? તો કે સુખડ જેવા. જેમ સુખડ છે એ વધારે ઘસાય અને વધારે સુગંધ આપે, તેમ ઉદાર મનુષ્યો છે એ પણ પોતે ઘસાય અને બીજાને અગરબત્તીની જેમ પોતે બળી અને બીજાને સુગંધ આપે છે. તો મિત્રો તમે સંક્ષેપીકરણ બરાબર સમજી ગયા છો કે પહેલો પેરેગ્રાફ છે એનું સંક્ષેપીકરણ કેવી રીતે કરી શકાય. તો એનું શીર્ષક આપણે આપ્યું છે સાર્થક જીવન. પરોપકારી મનુષ્યો વૃક્ષ જેવા હોય છે, તેઓ વૃક્ષોની જેમ પરોપકાર માટે અનેક કષ્ટો સહન કરે છે. તેઓ ઉદાર મનુષ્ય છે એ સુખડ શેરડી અને સોના જેવા હોય છે. તેઓ ક્યારેય પોતાના સદગુણ છે ત્યજતા નથી. ગમે તેવી પરિસ્થિતિમાં પણ પોતાના માર્ગમાંથી ચલિત થતા નથી. તેઓ સ્તુતિ કે નિંદાની પરવા કરતા નથી. જેઓ સૃષ્ટિના કલ્યાણ માટે પોતાના પ્રાણ પાથરે છે ને તેઓ જ પોતાનું જીવન સાર્થક કરે છે. આમ આ પેરેગ્રાફ છે એનું શીર્ષક આવશે સાર્થક જીવન. તમે તો સંક્ષેપીકરણ છે એ બરાબર તમે સમજી ગયા છો કે સંક્ષેપીકરણ કોને કહેવાય, સંક્ષેપીકરણ કેવી રીતે કરાય, સંક્ષેપીકરણમાં કયા કયા મુદ્દા યાદ રાખવાના છે, કયા કયા મુદ્દા ધ્યાન રાખી અને તમે પેરેગ્રાફ છે એનું સંક્ષેપીકરણ કરવાનું છે. તો હું તમને હોમવર્કમાં 2 સંક્ષેપીકરણ આપીશ, એ તમારે કરવાના રહેશે. તો મિત્રો ચાલો હવે ત્યાર પછીનો બીજો ટોપિક છે આપણો અર્થ વિસ્તાર. તો અર્થ વિસ્તાર એટલે શું? તો તમે પહેલાં અર્થ વિસ્તારનું શીર્ષક જુઓ કે અર્થ વિસ્તાર, અર્થ છે એનો વિસ્તાર કરવાનો. કોઈ પણ તમને પંક્તિ આપેલી છે એનો અર્થ આપેલો છે, પંક્તિ આપેલી છે એનો અર્થ કરી અને એનો વિસ્તાર કરવાનો છે. આપણે જે આગળ કર્યું સંક્ષેપીકરણ, એનો વિરોધાર્થી કહી શકાય. સંક્ષેપીકરણમાં તમારે મોટો પેરેગ્રાફ વિસ્તાર આપેલો છે એનું તમારે સંક્ષેપ કરવાનો છે. અહીં તમને સંક્ષેપ આપેલું છે એનું તમારે વિસ્તાર કરવાનો છે. તો મિત્રો કોઈ પણ પંક્તિ કે ગદ્ય ઉક્તિના વિચારને, અર્થને, મર્મને ખોલીને એને વિસ્તારીને વર્ણવવું એને અર્થ વિસ્તાર. કોઈ પણ પંક્તિ છે એને આખી ઉઘાડી નાખવી, એને ખોલી નાખવી અને એનો વિસ્તાર કરવો. એનો અર્થ છે એનો ભાવાર્થ, આપણે અર્થ તો સમજાવવાનો પણ સાથે સાથે એનો ભાવાર્થ, એમાંથી કયો ભાવ વ્યક્ત થાય છે એનું વર્ણન કરવું, એનો વિસ્તાર કરવો, એને અર્થ વિસ્તાર અથવા તો વિચાર વિસ્તાર કહેવામાં આવે છે. તો કેનો અર્થ વિસ્તાર, કયા પંક્તિ, કેવી પંક્તિનો અર્થ વિસ્તાર, વિચાર વિસ્તાર કરી શકાય? તો કે મુક્તક, સુભાષિત, આ બધી પંક્તિઓ હોય છે કે એનું લઘુ સ્વરૂપ હોય, ટૂંકું હોય, પણ ટૂંકમાં એ ઘણું બધું એ જાતું હોય, એમાં ઘણું બધું કહેવામાં, એમાં ઘણો બધો અર્થ છે સમાયેલો હોય. તો જ્યારે અર્થ વિસ્તાર કરવામાં આવે ત્યારે અંદર રહેલો જે વિચાર છે, કાવ્ય પંક્તિમાં રહેલો જે ભાવ છે એને ખોલવામાં આવે અને અન્ય દ્રષ્ટાંતો પણ એમાં આપવામાં આવે અને વગેરે, અને બીજી પંક્તિઓ છે એ પાછળમાં પણ મૂકવામાં આવે. એકાદ ઉદાહરણ કે દ્રષ્ટાંત કે પંક્તિ દ્વારા એનો અર્થ છે એનો વિસ્તાર કરવામાં આવે. મિત્રો આ પહેલાં તમે કદાચ આગળના ધોરણમાં અર્થ વિસ્તાર કર્યો હશે તો તમને ખ્યાલ હશે કે અર્થ વિસ્તાર કરવા માટેનું સૌથી પહેલું પગથિયું કયું? તો કે સૌથી પહેલું પગથિયું છે તમારે પંક્તિના જે શબ્દો છે એને સમજવાના છે. તમારી પંક્તિમાં જે શબ્દો આપેલા છે એને બરાબર તમારે સમજવું પડે, એનો અર્થ છે, એનો મર્મ છે એ બરાબર સમજવા પડે અને પછી ત્યાં તમે અર્થ વિસ્તાર કરી શકો. તો મિત્રો લેખન વિભાગ એક એવો વિભાગ છે કે જેનું તમારે જ્યારે લેખન વિભાગમાં તમારે લખાણ લખવું હોય ત્યારે તમારી પાસે વિશાળ વાંચન છે એ ખૂબ જરૂરી છે.
તમે જ્યારે પંક્તિ સમજો છો ત્યારે તમારા મનમાં આપોઆપ એને લગતા બીજા ઉદાહરણો છે, દૃષ્ટાંતો છે, કેટલીક કાવ્ય પંક્તિઓ છે, તમારા મનમાં આપોઆપ સ્ફુરિત થતી હોવી જોઈએ. તો ચાલો આપણે જોઈએ કે અર્થ વિસ્તાર કઈ રીતે કરી શકાય. તો મિત્રો, તમને જે પંક્તિ આપેલી છે એ પંક્તિ છે એને બરાબર 2 કે 3 વાર પહેલાં વ્યવસ્થિત વિચારપૂર્વક એને વાંચો. બીજું ધ્યાનમાં રાખવા લાયક મુદ્દો છે તો તેના બધા જ શબ્દોનો અર્થ છે ને એને બરાબર સમજો. પંક્તિને બરાબર વાંચો, તેના દરેક શબ્દ છે એનો અર્થ સમજો, અને એકાદ શબ્દ ન સમજાય તો પણ એને અવગણીને ચાલવાનો, વિચાર 2-3 વાર વાંચવાનો છે. એ જ શબ્દ પંક્તિને ખોલવાની ચાવી હોય તો તમને મર્મ સમજાશે નહીં. દરેક શબ્દનો અર્થ છે, એનો મિનિંગ છે એ તમને ખબર હોવી જોઈએ. અને આ સંદર્ભમાં પંક્તિમાં રહેલો જે અર્થ છે એને ઉઘાડવા માટે, એને ખોલવા માટે પ્રયત્ન કરો. જ્યારે તમે પંક્તિ વાંચો ને ત્યારે મહત્વની એક વાત રહી ન જાય એ ખાસ ધ્યાન રાખો. બિનજરૂરી હોય એવું કશું લખવાની જરૂર નથી. પંક્તિના વિચારને સમજ્યા બાદ એ અર્થને ખોલવામાં મદદરૂપ થાય તેવા દ્રષ્ટાંતો, પ્રસંગો, વિચારો કે અન્ય પંક્તિ છે તમારા મનમાં યાદ કરો. આની પહેલાં એટલે જ મિત્રો મેં તમને કીધું કે તમારી પાસે જ્યારે તમે લેખન વિભાગનો પ્રશ્ન લખો છો ત્યારે તમારી પાસે મગજની અંદર વિશાળ વાંચન છે, ખૂબ જરૂર છે. છાપાઓ, કાવ્ય પંક્તિઓ તમને બરાબર મગજમાં યાદ હોય, એકાદ એવું ઉદાહરણ તે તમારી પાસે એ વાંચન એની માટે ખૂબ જરૂરી છે. તો તમારી પંક્તિની મૂળની નજીક, એના અર્થની નજીક હોય એવા દ્રષ્ટાંત, ઉદાહરણો તમે યાદ કરો, એનું સ્મરણ કરો. એવી પંક્તિઓ છે એ પણ તમે ગોતો અને એ વિચાર વિસ્તારની અંદર રાખો. બીજું ખાસ જોઈએ મિત્રો તો શું હોય તો કે વિચાર વિસ્તારનું જે લખાણ છે ને એ ખૂબ સાદી અને સરળ ભાષામાં હોવું જોઈએ. માત્ર તમે બીજી પંક્તિઓ એમાં ટાંકો છો તો તમારે એ પણ જોવું પડે કે પંક્તિનો ભાવ છે બદલાઈ જવો ન જોઈએ. દાખલા તરીકે તમે સંત મહાત્માની વાત કાંઈ આવે કે સંતો છે પરોપકારી હોય તો એની તમે વાત કરો છો તો તમે એમાં જલાવી જાતને દુઃખ સુવાસિત કરે, બધું કરે, ઘસીને જાતને સંતો અન્યોને સુખ્યા કરે, આ પંક્તિ મૂકી શકીએ. તો કઈ પંક્તિ છે એનું દ્રષ્ટાંત કેવું હોવું જોઈએ એ પણ તમારા મગજમાં બરાબર હોવું જોઈએ. અને ક્યારેય બોલે ના બોર વેચાય, 9 બોલે 9 ગુણ, એ 2 પંક્તિ જ્યારે મૂકી તો 2 ન મૂકી શકાય, આમ તો કે બંનેના વિરોધી અર્થ છે. તો જ્યારે તમે દ્રષ્ટાંત કે પંક્તિ મૂકો ત્યારે તમારે ખાસ ધ્યાન રાખવું પડે કે મૂળ પંક્તિ છે એનો જે ભાવ છે અને તમે મૂકેલી પંક્તિ છે એનો ભાવ છે એ વિષયાંતર તો નથી થઈ જતું ને, અથવા તો એનો અતિરેક વધારે પડતું તો નથી થતું ને. અને સુંદર રીતે અર્થ વિસ્તાર કરવાની ક્ષમતા કેળવવાનો ઉત્તમ ઉપાય છે વાંચન. મેં તમને આગળ કીધું, વાંચન લેખનની ગુણવત્તાથી સતત વાંચન વધે છે. મિત્રો, વાંચન છે જીવનમાં ખૂબ જરૂરી છે. તમારી પાસે સમયને અનુરૂપ કેટલાક મુદ્દાઓ છે, તમે તરત મગજમાં સ્ફુરિત થવા જોઈએ, તમારી પાસે એટલું યાદ હોવું જોઈએ. એ બાબત ક્યારે શક્ય બને કે જો તમારી પાસે વિશાળ વાંચન હોય, અથવા તમને બધી જગ્યાએ થોડું થોડું વાંચવાની, નવી પંક્તિ આવે વાંચવાની આદત હોય. અને એક સારામાં સારી વાત કરું તો તમારી પાસે ક્યારેય કોઈ પણ એવી નવી પંક્તિ છે, નવો વિચાર છે, નવો ભાવ છે, નવી સુક્તિ જ્યારે આવે ને ત્યારે એવી નોંધ પોથી રાખો. એમાં એને ટાંકવાની ટેવ પાડો. પછી જ્યારે તમારે જરૂર પડે ત્યારે તમે ચોક્કસ એમાંથી નીકાળી શકશો. તમારી જે ડાયરી છે એમાં તમે વિભાગ પાડો કે આ શિક્ષણને લગતી પંક્તિઓ છે, આ પરિવારને લગતી પંક્તિઓ છે, આ માતા પિતાને લગતી પંક્તિઓ છે, આ મિત્રોને લગતી પંક્તિઓ છે. એને વિષય રાખો કે શિક્ષણને લગતી પંક્તિઓ છે તો ભાઈ પહેલાં 4 તમે પેજ છોડ્યા, એમાં દરેક શિક્ષણને લગતી સરસ મજાની પંક્તિઓ હોય એ તમે મૂકી શકો. પરિવારને અથવા તો માતાને લગતી તમને 2-4 પંક્તિઓ મળી તો એ તમે રાખી શકો. પરિશ્રમને લગતી તમને ક્યાંકથી પંક્તિઓ મળી કે પરિશ્રમનું મહત્ત્વ દર્શાવે છે, તમે લખો. અન્ય વિષય પરિશ્રમ, શ્રમને લગતી પંક્તિઓ. તો તમને જો આ ટેવ હશે ને તો તમે જ્યારે અર્થ વિસ્તાર કરશો ત્યારે તમારામાં સુંદર ક્ષમતા છે એ કેળવાશે. તો વાંચનથી તમારી લેખનની ગુણવત્તા છે સુધરી શકે. તમારામાં વાંચન છે એ માટે ખૂબ જરૂરી. પંક્તિ વાંચનનો મહાવરો પણ અર્થ વિસ્તાર કરવામાં ખૂબ મદદરૂપ થઈ શકે છે. તો કેટલીક પંક્તિઓ અહીં આપેલી છે, એમાં જીવનનું રહસ્ય છે
જીવનનું કોઈ સનાતન સત્ય ભણાવેલું છે તો આ પંક્તિ છે એ વાંચો અને એના જે બીજી પંક્તિઓ પણ તમે યાદ કરીને લખજો, જેથી તમે વિચારથી પરિચિત થઈ શકો. એટલું જ નહીં, સમાન અર્થ ધરાવતી પંક્તિઓનું જૂથ પણ કરી શકો કે જેથી તમે ક્યારે અર્થ વિસ્તાર કરો છો ત્યારે તમને મદદરૂપ થઈ શકે. આપણે એક પંક્તિ મૂકી કે હોય કામ મુશ્કેલ પણ ઉદ્યમથી જ થાય, ખંત હો જો દિલમાં તો કદી ન ફોગટ જાય. તો આમાં તમે લખી શકો કે સિદ્ધિ તેને જે વરે જે પરસે વિનાય. આ પંક્તિમાં શું કામ? તો કે એમાં પણ મહેનતનું મહત્વ બતાવ્યું છે કે ઉદ્યમથી જ થાય. મહેનત કરો, પરિશ્રમ કરો તો તમને ચોક્કસ સફળતા મળશે. તો તમે જ્યારે બીજી પંક્તિ વાંચો ત્યારે પહેલાંની પંક્તિઓ છે તમને યાદ આવી જોઈએ. સાહસ વગર સિદ્ધિ નથી, એ પણ તેમાં લખી શકો. કોઈ પણ કાર્ય કરવા માટે તમારે સાહસ જોઈએ. અડગતા હોય એ પણ જોવે. તમારામાં મનની અડગતા એ પણ ખૂબ જ જરૂરી છે. નમ્રતાની જ્યારે વાત કરી કે વિદ્યા વિનયને શોભતે નમે તે સૌને ગમે, તો તમારી પાસે એક વિચાર પંક્તિઓનું જૂથ હોવું જોઈએ કે આ પંક્તિ શેને લગતી છે, શિક્ષણને. મેં તમને અગાઉ પણ કીધું. તો મિત્રો હવે એક નોંધ પોથી રાખો કે જેમાં તમે પંક્તિઓ લખો. જ્યારે જ્યારે તમને જરૂર પડે ને ત્યારે એ પંક્તિ તમારા માટે ખૂબ જ ઉપયોગી છે. ત્યારે તમને ખૂબ આનંદ આવશે. એક પંક્તિ તમે જ્યારે તમને મળી અને 10 કે 11 કે 15 સેકન્ડનો જે સમય છે એ તમે પંક્તિ લખી નાખશો તો એ જીવનમાં તમને બહુ ઉપયોગી નીકળશે. એક આવડી જીવનમાં એવી ડાયરી રાખવી જોઈએ કે જેમાં જરૂરી દરેક બાબત છે ને ટાંકવી. સમય આવે એ તમને ખૂબ જ ઉપયોગી, ખૂબ જ મદદરૂપ થઈ શકે. તો કેટલીક પંક્તિઓ છે આપણે વાંચવો એ કે અમને નાખો આગમાં, આગને પણ ફેરવીશું બાગમાં. મિત્રો, વ્યક્તિનું જે ધ્યેય છે, એનું જે લક્ષ્ય છે, એની જે અડગતા છે એની વાત કરી કે અમને ગમે એવી પરિસ્થિતિમાં નાખશો પણ અમે અમારી મહેનતથી એ પરિસ્થિતિમાં પરિવર્તન કરી શકશું. અમારા મનનો નિર્ધાર છે કે અમે એમાં પરિવર્તન લઈ આવી શકશું. ત્યાર પછીની બીજી પંક્તિ છે એમ કહીશું, આજ કરશું કાળ કરશું લંબાવો નહીં દાડા, વિચાર કરતો વિઘ્નો વચમાં આવ્યા. મિત્રો, આ પંક્તિને વાંચો. શું કહેવાય છે? તો સમયનો સદુપયોગ. પહેલાં તમે જ્યારે પંક્તિ વાંચો ત્યારે પંક્તિનો મુખ્ય ભાવ શું છે એને તારવો. આ પંક્તિનો મુખ્ય ભાવ સમયનો સદુપયોગ છે. ત્યાર પછી બીજું એના પછીની પંક્તિ છે, આવ નહીં આદર નહીં, નહીં નયનમાં નહીં, એ કર કદી ન જઈએ જ્યાં કંચન હશે. આત્મસન્માનની વાત કરી. જ્યાં તમને તમારું સ્વમાન ન જળવાય, તમારું સ્વાભિમાન ન જળવાય એવા ઘરે ક્યારેય ન જવું. તો અહીંયા સ્વાભિમાનનું, આત્મસન્માનની વાત છે પંક્તિમાં. આળસ એ જીવતા માણસની કદર છે. શેની વાત કરે તો કે મહેનતની વાત, કે મહેનત ખૂબ જરૂરી છે. આળસુ માણસ છે એ મૃત્યુ પામ્યા જેવા માણસ છે. આળસ છે એની વાત કરી કે આળસુ ક્યારેય બનવું જોઈએ નહીં. તો પંક્તિ તમે વાંચો તો તમને જાતે જ ખબર પડી જોઈએ કે આમાં શું કહેવા માંગે છે. ત્યાર પછીની પંક્તિ છે, ઊંચી નીચી ફર્યા કરે છે જીવન નિકટમાં, ભરતી એની ઓટ છે ઓટ પછી જુવાર. જો મિત્રો, આ તમે જ્યારે વિચાર વિસ્તાર વાંચો ત્યારે તમારા મનમાં એના જે શબ્દો છે એનો અર્થ ખરેખર ગોઠવાઈ જવો જોઈએ. જીવનની ઘટ માટે રોજ બરોજનું જે જીવન છે ને જીવનની ઘટ માટે ભરતી અને ઓટ એટલે તો કે સમુદ્રનું પાણી છે કિનારા સુધી આવે, આખો સમુદ્ર તેને ભરતી કહેવાય અને પાછું હોય છે એને ઓટ કહેવાય. તો ભરતી અને ઓટ એટલે તો કે જીવનના સુખ દુઃખની વાત છે એ આ પંક્તિમાં કરવામાં છે કે જીવનમાં સુખ અને દુઃખ આવ્યા કરે. જેમ દરિયામાં ભરતી પછી ઓટ અને ઓટ પછી ભરતી આવે, એમ સુખ દુઃખ છે જીવનનીમાં વણાયેલા છે. સુખ દુઃખ છે એ જીવનમાં એક સિક્કાની બે બાજુ જેવા છે. ત્યાર પછીનો વિચાર વિચાર કડવા હોય જો લીમડા, શીતળે એની છાંય, બાંધ હોય બોલડા તો પણ પોતાની બાઈ. શું કીધું કે લીમડો ભલે કડવો હોય પણ એની છાયા છે મીઠી હોય, બાંધ હોય બોલડા. ભાઈઓ કેવા હોય, પરિવાર છે કેવો હોય કે પરિવાર ભલે એકબીજાને મતભેદ હોય પણ ક્યારેય પરિવારમાં મનભેદ ન હોય. પરિવાર છે એ એક જ હોય. ગમે એવું થાય, સુખ સમયમાં એ ભલે તમારી દૂર હોય પણ દુઃખમાં આપોઆપ તમારી સાથે આવી જશે. એ ક્યારેય તમને એકલા નહીં છોડે. તો અહીં
પરિવારની વાત કરી કે પરિવાર છે, ભલે ભાઈ બહેન બોલતા ન હોય પણ સમય આવે સાથ આપે એ જ સાચા સગા. પછી કેહીન જન્મે નવહીન માનવ, કેહીન કર્મે કરીહીન માનવ. હીન એટલે નીચો. માણસ ક્યારેય જન્મથી ઊંચો કે નીચો હોતો નથી, મહાન કે નિમ્ન હોતો નથી. તો કે હીન કર્મે કરી, પોતાના કર્મો દ્વારા માણસ છે ઊંચો કે નીચો. માણસની જે માણસાઈ છે ક્યારે, તો કે એના કર્મો દ્વારા લખાય. જન્મથી કોઈ માણસ ખરાબ હોતો, હીન એટલે નીચો ઉતરતો, ખરાબ હોતો નથી. તો કે પોતાના કર્મો દ્વારા એ હીન બને છે. ત્યાર પછીની પંક્તિ છે, એમાં કીધું કે દુઃખની વાતો સુખી જો સમજી શકે, દુઃખીના દુઃખની વાતો સુખી ના સમજી શકે, સુખી જો સમજી શકે તો દુઃખ વિશ્વમાં ન લખે. શેની વાત કરી? એકતાની. કે દરેક માણસનું દુઃખ છે એ બીજા માણસ જો પારખી છે ને તો દુનિયામાં કાંઈ દુઃખ જેવી વસ્તુ જ ન રહે. સુખી છે ક્યારેય દુઃખીના દુઃખની વાત છે એ સમજી શકતો નથી, પણ સમજવા પ્રયત્ન કરે તો એ ચોક્કસ સમજી શકે. તો સુખી છે એ દુઃખીના દુઃખને દૂર કરવા પ્રયત્ન કરે, અને આવું કરે તો જગતમાં ક્યારેય દુઃખ ન રહે. સુખી માણસો છે એ દુઃખીના દુઃખને સમજતા નથી, અને દુઃખીના દુઃખને સમજીને જો મદદ કરવા પ્રયત્ન કરે તો આ વિશ્વમાંથી દુઃખ છે દૂર થઈ જાય. એટલે કે પોતાની પાસે જે કાંઈ ધન છે એનો સદુપયોગ કરી જો દુઃખીને મદદ કરે તો સુખી અને સમૃદ્ધ લોકો બીજા દુઃખી લોકોને સહાય કરવી જોઈએ, એવી કંઈક વાત છે આ પંક્તિમાં કીધું. ન હિન્દુ નીકળ્યા ન મુસલમાન નીકળ્યા, કબર ઉઘાડી જોયું તો ઇન્સાન નીકળ્યા. પૃથ્વી પરનો દરેક માણસ છે હિન્દુ નથી, મુસ્લિમ નથી, એ આપણે બનાવ્યા છે નાત જાત. એ દરેક માણસ છે, માણસ સિવાય બીજું કશું જ નથી. આ નાત જાતના જે ભેદભાવ છે એ કોણે? એ આપણે જાતે ઉત્પન્ન કરેલા છે. કોઈ કબરમાં દટાયેલો માણસ હિન્દુ પણ નથી અને મુસલમાન પણ નથી. એ માત્ર માણસ છે, એ ઇન્સાન છે. ત્યાર પછી પંક્તિ કીધી કે નિશાન ચૂક માફ નહીં, માફ નીચું નિશાન. શું કીધું પંક્તિમાં? કે નિશાન ચૂક માફ, તમે નિશાન કદાચ ચૂકી ગયા તો એ તમને માફ હોય, આ માફી છે, પણ નહીં માફ નીચું નિશાન. પણ જો તમારું ધ્યેય છે એ નીચું જ જાય, લક્ષ્ય તમારું નક્કી નહીં, તમે લક્ષ્ય ચૂકી ગયા તો અલગ વાત છે પ્રયત્ન કરતા, પણ જો તમારું લક્ષ્ય જ નીચું હોય કે કાંઈ વાંધો નહીં, આટલું થઈ ગયું ચાલશે ને, પાસ થઈ ગયા ને ચાલશે, નીચું નિશાનો લક્ષ્ય હંમેશા તમારું ઊંચું જ હોવું જોઈએ. પછી તમે સફળતા મળે કે ન મળે, તમે કદાચ ચૂકી જાઓ તો વાંધો નહીં, પણ તમારું ધ્યેય છે ક્યારેય નીચું ન હોવું જોઈએ, નિમ્ન ન હોવું જોઈએ. તમારું લક્ષ્ય છે એ હંમેશા ઊંચું જ હોવું જોઈએ. તો મિત્રો આપણે આવા હજુ પણ કેટલાક વિચાર વિસ્તાર છે જોઈએ. મને મળી નિષ્ફળતા અનેક, તેથી થયો સફળ હું કંઈક. સરસ મજાની વાત કરી કે નિષ્ફળતા એ સફળતાની ચાવી છે. અનેક નિષ્ફળતા મળી અને પછી હું સફળ થયો. કોઈ પણ કામમાં સફળ થવાની આશાએ જ કરીએ છીએ અને એમાં આપણને નિષ્ફળતા પણ મળે છે. અનેક નિષ્ફળતા મળે, જેમ કરોડિયો છે, કરતા ઝાડ કરોડિયો ભોય પડી અથડાય. કરોડિયો છે, ઝાડ કરે તો 7 થી 10 વાર, 8 વાર, 9 વાર, કેટલી વાર પડતો હશે, પણ ક્યારેય પોતાનું કામ કરવાનું છોડી દેતો નથી. એમ જીવનમાં ક્યારેય નિષ્ફળતા મળે તો કાર્ય કરતા રોકાઈ નથી જવાનું, આપણું કામ તો સતત શરૂ રાખવાનું છે. અને તેથી જ નિષ્ફળતા એ સફળતાની ચાવી છે. કાર્ય કરી તો જ આપણને એમાં સફળતા મળશે. ત્યાર પછીની પંક્તિમાં તો કહે છે કે સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી, ચણાયેલી ઇમારત એના નકશામાં નથી હોતી. બરાબર વાંચો કે સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી, ચણાયેલી ઇમારત એના નકશામાં નથી હોતી. સફળતા છે એ આપણી હાથની રેખામાં નથી હોતી, પણ સફળતા મેળવવા માટે શું કરવું પડે? તો કે સફળતા મેળવવા માટે પ્રયત્ન કરવો પડે. ઇમારતનો નકશો હોય, ઇમારતનો નકશો એટલે મકાનનો નકશો હોય, એમાં આપણે રહેવા જઈ શકતા નથી, માત્ર એ તો એનું ચિત્ર છે. તો આપણે શું કરવું પડે? તો કે એની માટે આપણે ઇમારત ચણવી પડે.
તો કે કોઈ પણ કાર્યમાં સફળતા મેળવવી ને તેની માટે તમારે પ્રયત્ન કરવી પડે. પ્રયત્ન વિના ક્યારેય તમને કશું જ મળશે નહીં. કોઈ પણ કાર્ય કરવા માટે તમારે મહેનત કરવી ખૂબ જરૂરી છે. આપણા નસીબમાં સફળતા આપણામાં લખેલું હોય કે તમે સફળ થશો, પણ એની માટે શું કરવું પડે? આપણે પ્રયત્ન કરીએ તો આપણે સફળ થાય. સફળતા મેળવવા માટે આપણે પ્રયત્ન છે એ કરવા પડે. ક્યારેય આપણને, મેં તમને આગળ પણ કીધું કે એમ આમ શેનો, તો કે ઉદ્યમનો મહિમા, કે હોય કામ મુશ્કેલ તો ઉદ્યમથી છટ થાય, ખંત હોય જો દિલમાં તો કદી ન પગડ. તમારા મનમાં કામ કરવા માટેની તમન્ના, ખંત છે એ હોવું જોઈએ, તો તમારું કામ છે એ સફળ થાય. હણોના પાપી દ્વિગુણ બનશે પાપ જગના, લડો પાપો સામે અડગ દિલના ગુપ્ત બનશે. શું કીધું? કે પાપીઓને હણવાથી, પાપીઓનો પૃથ્વી પરથી નાશ કરવાથી કાંઈ પાપ નહીં જાય. એમ તો વધારે ને વધારે તમે કોઈકને મારશો એટલે પાપ વધ્યું, તે વધુ ને વધુ પાપ વધશે. તો કે તમારે પાપને જગતમાંથી દૂર કરવા માટે શું કરવું જોઈએ? તો કે લડો પાપો સામે. પાપની સામે તમારે લડવાનું છે, પાપીઓને મારવાના નથી. પાપની સામે લડી અને પાપને દૂર કરવા માટે પ્રયત્ન કરવાનો છે. પાપીઓને મારી નાખવાથી, પાપીઓને દૂર કરવાથી ક્યારે જગતના પાપ છે એ મળશે. એક પાપી મળશે તો બીજા સામા 7 પાપી પેદા થશે. અને ત્યાર પછીની પંક્તિ છે કે હા પસ્તાવો વિપુલ ઝરણો સ્વર્ગથી ઉતર્યું, આ પાપી તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી છે. પશ્ચાતાપની વાત કરી કે તમે કોઈ પણ કાર્ય કરો, ભૂલથી તમારાથી કંઈક ભૂલ થઈ ગઈ છે, ખરાબ કાર્ય થઈ ગયું છે, પણ એનો જો તમે પશ્ચાતાપ કરશો ને તો એ પવિત્ર ઝરણું છે, એવું કીધું પશ્ચાતાપ છે. પણ પશ્ચાતાપ છે એકાદી વાર ભૂલ થઈ અને એનો થાય, વારંવાર ભૂલ કરીને પશ્ચાતાપ કરો તો નકામું. તો તમારાથી ક્યારેય ભૂલથી પણ કાંઈક એવું થઈ ગયું છે તો તમે એનો પશ્ચાતાપ કરો કે મારાથી આવું થઈ ગયું, હું બીજી વાર ક્યારેય ન કરો, ને ખૂબ જ ધ્યાન રાખીશ. તો પશ્ચાતાપ છે એ પવિત્ર ઝરણું છે, એવું કીધું કે આ સ્વર્ગમાંથી ઉતરેલું પવિત્ર ઝરણું છે. અને આપણાથી કદાચ પાપ થઈ ગયા હોય તો આ પશ્ચાતાપ ઝરણામાં ડૂબકી મારી અને આપણે પુણ્યશાળી બની શકીએ છીએ. હૈયે વડવા નળ જલે તોય સાગર ગાય, હસી જાણે જગ ઝેર પી સંત તે કહેવાય. હૈયે વડવા નળ, સાગરની અંદર એવું કહેવાય છે કે એમાં અગ્નિ રહેલો હોય છે એના હૈયામાં, અને છતાંય સાગર છે એ ઘૂઘવાટા મારે ગાય છે. અને એ સંતો પણ એવા જ હોય છે કે જગતના ઝેર પી અને એ સંત બને છે. એટલે સંત કહેવાય કે જગતના જે ઝેર છે એ પી શકે છે. બીજી વાત કરી કે ફળ આવે ત્યારે ડાળીઓ નીચે નમી જાય. એટલે એવું કહે છે કે કે સાગર છે એ કેવો હોય તો કે એના હૈયે વડવા નળ જલે અને છતાંય એ ગીત ગાય છે. તો સંતો પણ એવા હોય કે જલાવી જાતને સંતો, જલાવી જાતને ધૂપ સુવાસિત બધું કરે, ઘસીને જાતને સંતો અન્યને સુખ્યા કરે. સંતો કેવા હોય તો કે પોતે અત્યાચાર અથવા તો પોતે મુશ્કેલી સહન કરે અને બીજાને શાંતિ આપે. શાંતિ પમાડે રે તેને સંત કહીએ, એવી એક વાત સરસ મજાની છે. તો સંત એને કહેવાય કે પોતે હસતો હસતો જગતના ઝેર છે એ પી લે અને છતાંય જગતને તો અમૃત જ આપે, સાગરની જેમ. સાગર પણ એમ જ છે. તો અહીં સંતોનું મહત્ત્વ છે એ દર્શાવવામાં આવ્યું છે. તો આમાંથી એક પંક્તિ છે એનો આપણે વિચાર વિસ્તાર કરીએ, કેવી રીતે કરાય આપણે જોઈએ. તો આજ કરશું કાલ કરશું લંબાવો નહીં દાડા, વિચાર કરતા વિઘ્નો વચમાં આવ્યા આડા. આ પંક્તિ છે એને બરાબર તમે સમજો. પેલું તમને કીધું એનો મર્મ સમજો. શું કીધું? આજે કરશું કાલ કરશું એમ કરીને દાડા લંબાવો નહીં. તો આમાં શું બતાવ્યું? તો સમય બતાવ્યો કે સમયનું મહત્ત્વ છે. આજે કરશું કાલે કરશું એમ કરીને વિચાર કરતો વિઘ્નો વચમાં આવ્યા. આવો વિચાર કરશું કાલે કરશું તો કદાચ કંઈક મુશ્કેલી આવે. આપણે લેસન કાલે કરશું અને આવતીકાલે તમને તાવ આવી ગયો, લેસન નથી તો ક્યારેય થતું નથી. તો કયો નિયમ? તો કે કલ કરે સો આજ કરે સો. એ પંક્તિ છે આપણે અપનાવવાની છે. આજે કરશું કાલે કરશું એમ કરી અને આપણે દિવસો છે લંબાવવાના છે નહીં.
જ્યારે આપણા હાથમાં કામ આવે ત્યારે તરત કરી નાખવાનું. સમયની કિંમત, સમયનું મહત્ત્વ છે આ પંક્તિમાં કવિ સમજાવે છે કે કોઈ પણ કાર્ય છે એ તરત પૂરું કરી નાખવું જોઈએ. હાથમાં લીધેલું કાર્ય છે એ પૂરું કરવું, ક્યારે એની માટે દિવસો લંબાવવા નહીં. શું કામ? તો કે એમાં દિવસો લંબાવી તો ક્યારેક વિઘ્ન, મુશ્કેલી આવી જાય અને આપણું કામ છે એમને પડ્યું રહે, આપણે કામ છે પૂર્ણ કરી શકીએ નહીં. તો આ પંક્તિનો આપણે વિચાર કરીએ કે ઉપરની પંક્તિ છે એમાં સમયનું મહત્ત્વ સમજાવે છે. મિત્રો, કોઈ પણ સારું કાર્ય કરવા માટે સમયસર પૂરું કરવું જોઈએ. આજે કરશું, કાલે કરશું, પછી કરશું એવું વિચારી અને આપણો સમય છે વેડફવો જોઈએ નહીં. કેમ કે શું કામ? આળસ નહીં, પણ આળસમાં આપણો સમય છે વેડફવો જોઈએ નહીં. શું કામ? તો કે એમ કરીએ તો આપણે કામમાં અનેક વિઘ્નો છે એ આવી શકે છે. તો આપણે શું કરીએ? તો કે કામને પાછળ ઠેલીએ અને પરિણામે અનેક વિઘ્નો આવે અને કેટલાક લોકો એવા આળસુ હોય કે કોઈને કોઈ બહાનું કાઢી અને કામ છે ને આગળ ઠેલ્યા કરે. અને આથી શું થાય? તો કે આપણું કામ છે ક્યારેય સમયસર પૂરું થતું નથી, નુકસાન થાય છે. સમયની જેને કિંમત નથી ને એને એ ક્યારેય કોઈ સફળ થઈ શકતા નથી. એના માટે જ સમય છે, અને એટલે જ શું કે સમય છે ખૂબ કિંમતી છે. સમયનો આપણે સદુપયોગ કરવો જોઈએ, સમયને ક્યારેય વેડફવો જોઈએ નહીં. સમય છે એનો સદઉપયોગ કરવો જોઈએ. તો એટલા માટે કહેવાય કે સમય છે એ સોના જેવો છે, એને સાચવી લેવાનો છે. સમયને સાચવી અને આગળ ચાલવાનું છે. સમયની આવેલી તક છે ક્યારેય છોડવાની નથી, ફરી પાછી એવી તક છે તમને મળવાની નથી. એટલે સમયની સાથે ચાલવાનું છે, સમયમાં સદુપયોગ કરવાનો છે. મિત્રો, ત્યાર પછી એક ઉદાહરણ મેં તમને આપેલું છે કે સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી, ચણાયેલી ઇમારત એના નકશામાં હોતી નથી. આ પણ વિચાર વિસ્તાર આમાં આપેલો છે કે ક્યારેય ચણાયેલી ઇમારત છે એના નકશામાં નથી હોતી, સફળતા છે એ જિંદગીની હસ્તરેખામાં નથી હોતી. હાથને આધારે તમે બેસાડ્યો તો એ ક્યારેય તમને કાર્યમાં સફળતા ન મળે કે મારા તો નસીબમાં ખૂબ પૈસો છે, મારે કાંઈ કામ કરવાની જરૂર છે નહીં, તો તમને સફળતા નહીં મળે. તમારા નસીબમાં પૈસો હશે એ વાત સાચી છે, તમારા નસીબમાં વિદ્યા છે એ વાત સાચી, પણ તો શું કરવું પડશે? તો કે તમારે વિદ્યા મેળવવા માટે ખૂબ મહેનત કરવી પડશે. મહેનત વગર તમને ક્યારેય કાંઈ મળશે નહીં. અને એટલે સંસ્કૃતનું સુભાષિત પહેલાં તમે સાંભળ્યું છે કે ઉદ્યમેન હિ સંધ્યંતિ કાર્યાણી નહીં મનોરથે સુપ્તસ્ય મુખે ન પ્રવેશંતિ મૃગા. સુતેલા સિંહના મોઢામાં ક્યારેય આપોઆપ હરણા પ્રવેશતા નથી. ભલે જંગલનો રાજા છે, પણ એની માટે એને એ મહેનત કરવી પડે, એને જમવા માટે, એના ભોજન માટે એને મહેનત કરે. બીજી એક પંક્તિ આપણે લઈએ કે જાતે કરવું, જાતે રડવું, જાત વિના સૌ જૂઠું જી, જાતે જૂજવું, જાતે વધવું, જાત વડે ઉધરવું છે. દરેક કાર્ય છે એ તમારી પાસે મહેનત તો માંગે જ છે. મહેનત કર્યા વગર ક્યારેય તમને સફળતા મળતી નથી. એક સુભાષિતમાં કહે છે, બેસે છે ભાગ્ય બેઠાનું, ઊભાનું ઊભું, સૂતેલાનું દિશે સૂતું, ભાગ્ય ચાલે ચલંતનું. જે સતત કાર્યરત હોય ને એનું નસીબ પણ એની સાથે સાથે આગળ ચાલે છે, નસીબ પણ એને સાથ આપે છે. તો ક્યારેય નસીબના આધારે બેસવું એ યોગ્ય નથી. એની માટે શું કહેવું? તો એની માટે તમારે મહેનત છે એ કરવી પડે. નથિંગ ઇઝ ઇમ્પોસિબલ ઇન ધ વર્લ્ડ. દુનિયામાં કાંઈ એવું નથી કે આપણને ન મળે, પણ એના માટે આપણે ભાગ્યના ભરોસે બેસી રહેવાની જરૂર નથી, પરંતુ લક્ષ્યને સામે રાખી અને તમારે મહેનત કરવાની જરૂર છે. એક કવિ સરસ મજાની વાત કરી છે, કદમ અસ્થિર એને રસ્તો નથી જડતો, કદમ છે અસ્થિર એને રસ્તો નથી જડતો, અડગ મનના મુસાફરને તો હિમાલય નથી નડતો. મંજિલ હો જેનું ધ્યેય રસ્તા નહીં જુએ, ઉદ્યમીઓ હસ્તની રેખા નહીં જુએ, દાનેશ્વરીનું કામ છે ખેરાત વેચી, યાચકની જાતને કદી નહીં જુએ. વ્યક્તિનું ધ્યેય છે એ લક્ષ્ય સ્થાને પહોંચવાનું હોય, માર્ગની વિષમતાઓ ક્યારેય જોતો નથી.
વ્યક્તિ છે એ ઉદ્યમી છે, ક્યારેય હાથની રેખા જોઈને બેસી નથી રહેતો. ખરેખર દાનેશ્વરી માણસ છે ને ક્યારેય આચકની જાત ન જોવે કે આ માણસ કેવો જાતનો છે પછી હું એને દાન આપું. પરંતુ મિત્રો આપણે કહેવત છે કે આંગણું નાચવું નહીં ને આંગણું વાંકવું. જેને નાચવું નથી ને એને તો ઘણા બધા દોષ દેખાશે કે આંગણું વાંકવું છે હું નહીં નાચી શકું. જેને કામ કરવું નથી એને તો 17 બહાના આવડશે. પરંતુ જો તમારે સફળતા મેળવવી હોય ને તો તમારે શેરીની લાઇટની નીચે બેસીને વાંચીને પણ ઘણા બધા વિદ્યાર્થીઓ ભણ્યા છે અને આગળ આવ્યા છે. પરંતુ આળસુ છે ને કશું જ નહીં, એને કહેશે આજે લાઇટ નહોતી એટલે લેસન નથી થયું, આજે આમ નહોતું એટલે આમ નથી થયું. ઘણા બધા બહાના, ઓઠ હાજા તો ઉત્તર જાજા, ઘણા બધા બહાના છે. આળસુ લોકોને મળી જશે. અને એટલે જ એક અંગ્રેજીમાં આપણે કહીએ કે નથિંગ ઇઝ ઇમ્પોસિબલ ઇન ધ વર્લ્ડ. દુનિયામાં કાંઈ વસ્તુ એવી નથી કે જે તમે ઇમ્પોસિબલ, અશક્ય ગણી શકાય. તો મિત્રો અહીં આપણે કાવ્ય પંક્તિઓ છે એ જોઈ, એનો વિચાર વિસ્તાર પણ કર્યો અને એના આધારે તમારે પણ 2 સંક્ષેપીકરણ તમારે જાતે તમારી બુકમાંથી શોધીને લખવાના છે. અને આમાં તમને મેં 12-15 પંક્તિઓ આપેલી છે, એમાંથી તમારે કોઈ પણ મેં આપી છે 2, એની સિવાયની કોઈ પણ 2 પંક્તિઓ છે એનો તમારે વિચાર વિસ્તાર છે કરવાનો રહેશે. હવે તમને બરાબર સંક્ષેપીકરણ અને અર્થ વિસ્તાર છે બરાબર સમજાઈ ગયું હશે. તો મિત્રો હવે પછીની જ્યારે એક્ઝામ આવે, આ પરીક્ષામાં મેં જોયું કે તમે જે વિચાર વિસ્તાર કર્યો છે, શોર્ટકટ બહુ અપનાવ્યો છે બધાએ. મોટે ભાગે શોર્ટકટ અપનાવવાની આપણને બહુ ટેવ છે. તો મિત્રો શોર્ટકટ અપનાવવાનો જીવનમાં જ્યાં જરૂર છે ત્યાં, પરંતુ જ્યાં જરૂર છે ત્યાં યોગ્ય લખાણ લખો, પદ્ધતિ. તમારું પ્રેઝન્ટેશન કેવું છે, ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ ધ લાસ્ટ ઇમ્પ્રેશન. તમારી પહેલી છાપ જે પડે એ જ વ્યક્તિના મનમાં અચૂક એક સરસ મજાની છાપ છોડી જાય. તો તમારું પ્રેઝન્ટેશન સારું હોવું જોઈએ, લખાણ પણ સારું હોવું જોઈએ. તો ગુજરાતીનો આ વિભાગ છે લેખન વિભાગ, એમાં જો તમે બરાબર સમજીને કેટલાક મુદ્દાઓ ધ્યાનમાં રાખી અને લેખન વિભાગના પ્રશ્નો છે, પત્ર લેખન, અહેવાલ લેખન, વિચાર વિસ્તાર, સંક્ષેપીકરણ, અર્થ વિસ્તાર, નિબંધ લેખન, એ આપણે આગળ નિબંધ લેખન પણ સમજાવીશ. તો કેવી રીતે કરાય એ તમારા મનમાં ચોક્કસ 2-3 મુદ્દા હશે તો તમે સરસ મજાનું તમારું પ્રેઝન્ટેશન છે પેપરમાં એ આપી શકશો. ઓકે મિત્રો, થેન્ક યુ.